સુરતમાં આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે। અલગ અલગ ઝોનમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। મસાલાના વેપારીને ત્યાં દરોડા પાડ્યા। દરોડા દરમિયાન મસાલાઓના સેમ્પલ પણ લેવાયા છે। સેમ્પલને લઈને લેબોરેટરીમાં ચેકિંગ માટે મોકલાયા છે। સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે। આરોગ્ય વિભાગ સુરતમાં એલર્ટ મોડ પર છે। મસાલાના વેપારીઓને ત્યાં દરોડા પાડવાની કાર્યવાહી છેલ્લા કેટલાય સમયથી આ મસાલામાં ભેળસેળ થતી હોવાની જે ફરિયાદો છે તે આરોગ્ય વિભાગને થતી હતી, જેને કારણે આજે સુરત શહેરના અલગ અલગ ઝોનમાં એક સાથે રેડ કરવામાં આવી છે અને તમામ અલગ અલગ જે મસાલાઓ છે તે આ રીતે પ્લાસ્ટિકની જે બની છે તેમાં સીલ કરી દેવામાં આવ્યા છે અને આ જે મસાલા છે તેને રિપોર્ટ અર્થે સુરત મહાનગરપાલિકાની લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે। જી મેડમ, આજે રેડ પાડવાનું કારણ શું? ઉનાળાની સિઝન હોય આપણા ગુજરાતમાં મસાલા બધા ઘરોમાં મસાલા ભરે છે આખા વર્ષ માટેના, તો એ મસાલાના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવે છે। ક્યાં ક્યાં રેડ પાડવામાં આવી છે? નમૂનાઓનો ક્યાં મોકલવામાં આવશે? સુરત શહેરના લગભગ દરેક ઝોનમાં જ્યાં જ્યાં માંડવાઓ છે ત્યાં રેડ પાડવામાં આવી છે અને નમૂનાઓ લઈ પૃથ્થકરણ અર્થે સુરત મહાનગરપાલિકા પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવે છે। ક્યારે રિપોર્ટ આવશે? FSSAઈના નિયમ પ્રમાણે 14 દિવસની અંદર રિપોર્ટ આવી જશે। એ બેન પહેલા બધા મસાલા ખાઈ લેશે? આખા વર્ષ દરમિયાન ભરે ને લઈ તો જશે ને બધા? હા, જેમ બને તેમ કોશિશ કરીશું કે વહેલા આવી જાય। તો આપ જોઈ શકો છો હાલમાં જે મસાલાઓ છે તે આ રીતે પ્લાસ્ટિકની જે બની છે તેમાં સીલ કરી દેવામાં આવ્યા છે અને આ જે સેમ્પલ છે તેને સુરત મહાનગરપાલિકાની જે લેબોરેટરી છે ત્યાં મોકલી આપવામાં આવ્યા છે। 14 દિવસ બાદ જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવશે અને રિપોર્ટ બાદ જે તે મસાલાના વિક્રેતા સામે કાર્યવાહી કરવામાં આવશે।